નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે સબ્જેક્ટ જે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એપ્લાઇડ મિકેનિક્સ, બરાબર, કે જેની અંદર આપણે જે મિકેનિક્સ રિલેટેડ ક્યાં કે આપણા ડે ટુ ડે લાઈફમાં એને એપ્લાય કરીએ છીએ. આગળના જે ધોરણો છે, ધોરણ 10ની અંદર તમે જે કંઈ ભણીને આવ્યા છો વિજ્ઞાનની અંદર, બરાબર, જે કંઈ નિયમો અથવા તો આપણને લો શીખવાડવામાં આવેલા છે, જેમ કે એઝ અ એક્ઝામ્પલ આપણે લઈએ કે ગુરુત્વાકર્ષણના નિયમનો તો બધાને ખ્યાલ હોય જ, બરાબર, પણ તો હવે એનું એપ્લિકેશન્સ અને એને રિલેટેડ આપણે કયા કયા ઇક્વિપમેન્ટ અથવા તો ક્યાં ક્યાં એનો યુઝ કરી શકીએ છીએ, બરાબર, તો એનું આપણે વધારે પડતો ખ્યાલ આ સબ્જેક્ટની અંદર મેળવવાનો છે. આ સબ્જેક્ટ તમને આપવાનું કારણ જ એક છે કે જેથી કરીને હવે એક લેવલ સુધી તમે આગળ આવી શકો, બિકોઝ અત્યાર સુધીમાં તમને સબ્જેક્ટ વિશેનું બેઝિક જે નોલેજ જરૂર હતી એ તમને પ્રોવાઈડ કરવામાં આવી દીધું છે, બરાબર. એટલે સબ્જેક્ટ તમને સેકન્ડ સેમેસ્ટરની અંદર એટલા માટે જ આપવામાં આવે છે કે જેથી કરીને તમે હવે ડે ટુ ડે લાઈફમાં તમારી એપ્લિકેશન્સ જ્યાં જ્યાં યુઝ થાય છે તમે હવે એની સાથે કોરિલેટ કરી શકો, બરાબર. તો આપણું જે ટોટલ એપ્રોક્સ આની અંદર આપણે 4 થી 5 ચેપ્ટર ભણવાના છે, બરાબર, કે જેની અંદર XYZ જે આપણને કન્ટેન્ટ આપવામાં આવ્યું છે જે આપણે વિડીયોની અંદર આગળ જો મિત્રો આપણે જોઈએ છીએ અત્યારે જે મેઇન આપણું ફર્સ્ટ ચેપ્ટર આપણે જોવાના છીએ, બરાબર, જે તમારું ફંડામેન્ટલનું છે, કે જે મેઇન ફંડામેન્ટલ્સ જે શીખવાના છે, જે મિકેનિક્સમાં આપણે યુઝ કરવાના થાય છે, બરાબર, કે જેની અંદર તમને મેઇન ટોપિક આટલા જોવા મળે છે, કે જેમાં પહેલો જે તમારો ટોપિક છે ઇટ ઇઝ એન્જિનિયરિંગ મિકેનિક્સ ડેફિનેશન. હવે બાય ડિફોલ્ટ છે કોઈ પણ સબ્જેક્ટ આપણે ભણતા હોઈએ, બરાબર, તો એની જે ડેફિનેશન્સ છે, વ્યાખ્યા, એટલે કે આ જે આપણને સમજાવવા શું માંગે છે એટલે આપણને ક્લિયર હોવું જોઈએ, બરાબર, કે તમે શું ભણી રહ્યા છો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે ટોપિક હશે એ તમારા ડેફિનેશનનો હશે. નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ છે તમારું ઇમ્પોર્ટન્સ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ. હવે આ એનું ઇમ્પોર્ટન્ટ મીન્સ કે આપણે જે કંઈ હવે આગળ ભણવાના છીએ એનું ક્યાંય આપણને આગળ યુઝફુલ થવાનું છે કે નહીં, અને જો થવાનું છે તો આપણે ક્યાં ક્યાં એનો યુઝ કરવાના છીએ, બરાબર. જેમ કે આપણે એપ્લાઇડ મિકેનિક્સની વાત કરીએ તો ઇન ફ્યુચર ડે ટુ ડે લાઈફમાં તમારે ક્યાં ક્યાં એના યુઝ કરવાનું થશે, બરાબર, તો એ આપણે એનું ઇમ્પોર્ટન્સ જોવાનું છે. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ, મીન્સ કે તમે જે આઈડિયા મેળવીને આવેલા છો ધોરણ 10ની અંદર, કે જેને આપણે ગુજરાતીમાં કહેતા સદિશ રાશિ અને અદિશ રાશિ, બરાબર, કે ભાઈ તમને જે કંઈ ક્વોન્ટિટી આપવામાં આવી છે ઇઝ ઇટ સ્કેલર ઓર વેક્ટર તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હોવા જોઈએ. ઓકે, કે તમને કોઈ એક ક્વોન્ટિટી કીધી છે તો તમને ખબર હોવી જોઈએ કે આમાંથી કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે, બરાબર. ત્યારબાદ છે એસઆઈ સિસ્ટમ ઓફ યુનિટ્સ, કે જે આપણે કોઈ પણ ક્વોન્ટિટી જોઈતા હોઈએ તો એની પાછળ આપણે કંઈક યુનિટ્સ લગાડતા હોઈએ છીએ. એની માટે આપણે જે એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે જે આપણું એસઆઈ સિસ્ટમ છે એ આપણને કઈ રીતે સમજાવે છે અને આપણે એને આગળના ફ્યુચરમાં હવે કેવી રીતે કન્ટિન્યુ કરવાનું છે એ આપણે જોઈશું. અને ત્યારબાદ અમુક અધર ડેફિનેશન્સ છે, બરાબર, તો એ પણ આપણે આની અંદર આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર. તો નેક્સ્ટ આપણું જે મેન ટોપિક છે એન્જિનિયરિંગ મિકેનિક્સ ની જે ડેફિનેશન છે એ આપણે જોઈ લઈએ પહેલાં, બરાબર. જેમ કે આમાં આપણને અત્યારે જે કહેવામાં આવેલું છે, બરાબર, મેઇન છે આપણું ફોકસ પહેલાં તો એની ડેફિનેશન ઉપર હોવું જોઈએ. ડેફિનેશનમાં શું સમજાવે છે, બરાબર, મિકેનિક્સ ઇઝ ધેટ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ બિહેવિયર ઓફ અ બોડી વેન ધ બોડી ઇઝ રેસ્ટ ઓર ઇન મોશન, બરાબર. એટલે કે આપણને આની અંદર ખાલી જે અમુક વર્ડ્સ છે એ આપણને આઈડેન્ટિફાઈ થઈ જવા જોઈએ, બાકી સેન્ટેન્સ તો આપણે આખું લખી શકતા હોઈએ, બરાબર. તો આઈડેન્ટિફાઈ કરી આની અંદર કે કયા કયા વર્ડ્સ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક છે તમારું આ બ્રાન્ચ ઓફ સાયન્સ, જે આપણે જોઈ રહ્યા છીએ. આ બ્રાન્ચ ઓફ સાયન્સ મીન્સ કે એક વિજ્ઞાનની જ આ શાખા છે, બરાબર. આ કોઈ નવીન આપણને સબ્જેક્ટ આપેલો નથી. જેમ વાત કરી એમ 10મા ધોરણમાં આપણે વિજ્ઞાન ભણીને આવ્યા છીએ, આ એનો જ એક પ્રકાર છે, આ એની જ એક શાખા છે, બરાબર. પણ હવે ટોટલી આપણે આની ઉપર જ ફોકસ કરવાનું છે, બરાબર. તો વિચ ડીલ્સ વિથ, હવે કોની સાથે ડીલ કરવાનું છે, તો કે ભાઈ જે તમને આપેલું છે બિહેવિયર ઓફ બોડી, એટલે કે તમારી પાસે કોઈ બોડી છે, હવે એનું બિહેવિયર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું થશે. આ જે મિકેનિક્સ છે એની અંદર આપણે શું કરવાનું છે, ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ. પહેલાં તો આપણને એટલી ખબર પડી ગઈ કે તમારી આ વિજ્ઞાનની જ એક શાખા છે. ઉપરાંત તમારે એની જે બિહેવિયર છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ક્યારે? જ્યારે તમારી બોડી કાં તો રેસ્ટ પોઝિશનમાં છે અને કાં તો મોશનમાં છે. મીન્સ કે કોઈ એક બોડીને આપણે માનીએ, બરાબર, તો હવે એ રેસ્ટ પોઝિશનમાં એટલે કે મીન્સ કે સ્થિર છે, અથવા તો જ્યારે એ મોશનમાં છે તો ત્યારે કેવો બિહેવ કરશે. એઝ અ એક્ઝામ્પલ, કોઈ એક બોલ જમીન ઉપર પડ્યો છે ત્યારે એની ઉપર કઈ ક્રિયાઓ થઈ રહી છે, અને જ્યારે એ બોલ ગતિમાં છે
ત્યારે એની ઉપર કઈ ક્રિયાઓ થઈ રહી છે એનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે, બરાબર. એટલે આપણો જે મેઇન પર્પઝ છે આ એ જ છે કે તમારી પાસે કોઈ બોડી છે એની ઉપર તમારે થોડુંક વધારે પડતો રિસર્ચ કરવાનું છે કે જ્યારે એ રેસ્ટ પોઝિશનમાં હશે ત્યારે કેવું રિએક્ટ કરે છે અને જ્યારે એ મોશનમાં છે ત્યારે કેવું રિએક્ટ કરે છે, બરાબર. તો આપણી માટે મોસ્ટ ટાઈમથી જ્યારે કદાચ ડેફિનેશન આપણને પૂછવામાં આવે તો આપણને આટલા વળી ખ્યાલ હોવા જોઈએ કે પહેલાં પહેલું ઇટ ઇઝ બ્રાન્ચ ઓફ સાયન્સ, કે આ એક વૈજ્ઞાનિક શાખા છે અને આપણે શું કરવાનું છે કે એનું જે બિહેવિયર છે બોડીનું એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ક્યારે? જ્યારે એ રેસ્ટ પોઝિશનમાં છે ત્યારે, અને કાં તો એ મોશનમાં છે ત્યારે, બરાબર. નેક્સ્ટ આપણને ટોપિક આપે છે કે એપ્લાઇડ મિકેનિક્સ ડીલ્સ વિથ ધ એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ એન્ડ લો ઓફ મિકેનિક્સ ટુ ધ પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ. જેમ હમણાં આપણે વાત કરી હતી કે જે આપણે પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ, જે આપણે ડે ટુ ડે લાઈફમાં પ્રોબ્લેમ્સ ફેસ થતા હોય, સપોઝ વિજ્ઞાન એક એવું આપણી પાસે શાખા છે કે જે આપણને જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ પડે છે એનું ઇઝીનેસ કરવા માટે આપણને કંઈક ને કંઈક લો અથવા તો કંઈક ને કંઈક નિયમ આપણને દેવામાં આવે છે કે ભાઈ આ નિયમની મદદથી તમે તમારા કામને ઇઝી કરી શકો છો, બરાબર. એટલે આ જે આપણું જે સ્ટડી કરવાનું છે આ એની માટે જ આપણને આપવામાં આવ્યું છે કે જે આપણે ડીલ કરીએ છીએ એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ, કે જે આપણે ન્યૂટન ગતિનો પહેલો નિયમ ભણીએ છીએ, બીજો નિયમ ભણીએ છીએ, ત્રીજો ભણીએ છીએ, ગુરુત્વાકર્ષણનો નિયમ ભણીએ છીએ. આવા તો ઘણા નિયમો છે જે આપણે આગળ ભણીને આવ્યા છીએ અને ફ્યુચરમાં ભણવાના છે, પણ એનું એપ્લિકેશન્સ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇન ડે ટુ ડે લાઈફ આપણું પ્રેક્ટિકલમાં, બરાબર, એને આપણે ક્યાં યુઝફુલ કરવાનું છે એ, બરાબર. તો આની અંદર આપણે જોઈશું આની આપણને ન્યૂટન ગતિના નિયમો જે આપણે અગાઉ ભણીને આવ્યા છીએ એપ્લિકેશન્સ પણ આપણને ખ્યાલ હોય. જેમ કે કદાચ ત્રીજોનો આપણે નિયમ લઈએ ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ, તો આપણને એવું કહી જાય છે કે જે તમારો આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, બરાબર. તો આપણે દરેક જગ્યાએ ઘણી જગ્યાએ આપણે જોતા હોય, જેમ કે બંદૂક છે તો બંદૂકમાંથી જે ગોળી છૂટે છે એની પાછળનો જે પ્રિન્સિપલ છે એ જ કંઈક કામ કરે છે, બરાબર. તો આવું તો આપણને ઘણા બધા એક્ઝામ્પલ પણ મળી જાય, પણ એકવાર આપણે એની ઉપર નજર મારવી પડે, બરાબર. એટલે આ એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આ સબ્જેક્ટની અંદર આપણે આગળ વધવાનું છે કે જે તમને એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે આપણું એપ્લાઇડ મિકેનિક્સ, એ તમારે ક્યાં ક્યાં એપ્લાય કરવાનું થશે, બરાબર. મેઇન આપણને કીધું છે ધ મિકેનિક્સ મે બી ડિવાઇડ ઇન્ટુ સ્ટેટિક, તમને કીધું છે સ્ટેટિક એન્ડ ડાયનેમિક્સ. એટલે તમારે આ જે બ્રાન્ચ છે મેઇન આપણી બ્રાન્ચ સાયન્સની છે, બરાબર, જેને આપણે એપ્લાઇડ મિકેનિક્સ નામ આપી દીધું. હવે એનું ડિવાઇડેશન થશે બીકોઝ ડેફિનેશનમાં જ્યારે આપણે કીધું ને ત્યારે જ આપણે બે ઓપ્શન લઈ લીધા હતા, ઇટ ઇઝ એટ રેસ્ટ ઓર ઇન મોશન, બરાબર. એટલે ત્યારે જ આપણે બે ઓપ્શન લીધા, એટલે કે એનું જે ડિવાઇડેશન છે એ બેમાં થશે. જે પહેલું છે તમારું સ્ટેટિક અને બીજું છે તમારું ડાયનેમિક, બરાબર. હવે સ્ટેટિક ક્યારે યુઝ કરવાનું, ડાયનેમિક ક્યારે યુઝ કરવાનું, બાય ડિફોલ્ટ આપણને એના જે વર્ડિંગ છે એની પરથી જ ખ્યાલ આવી જવો જોઈએ, પણ છતાં એની વ્યાખ્યામાં આપણને શું કહે છે, ઇટ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ બોડી વેન ધ બોડી ઇઝ એટ રેસ્ટ. એટલે કે જ્યારે સ્ટેટિક છે, સ્ટેટિક મિકેનિક્સની વાત કરીએ તો એ આપણે એપ્લાય ક્યારે કરવાનું છે, જ્યારે કોઈ બોડી એ સ્થિર સ્થિતિમાં છે, બરાબર. એઝ એક્ઝામ્પલ કોઈ બોલ છે, દડો છે તમારું સપાટી ઉપર એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં પડ્યો છે, તો તમારે ત્યારે જે કંઈ મિકેનિક્સ લગાડવાનું છે એ કઈ બ્રાન્ચનું છે, સ્ટેટિકનું, બીકોઝ બોડી ઇઝ એટ રેસ્ટ. અત્યારે આપણી જે બોડી છે એ રેસ્ટ પોઝિશનમાં છે, તો યુ શુડ એપ્લાય સ્ટેટિક. ઓકે. ઇન એની કેસ કે જો તમારો બોલ અત્યારે મોશનમાં છે તો તમારે કયું લગાડવાનું રહેશે, ડાયનેમિકમાં, બરાબર, જે બોડી ઇઝ ઇન મોશન, કે જ્યારે ઇટ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ બોડી એન્ડ ધ બોડી ઇઝ ઇન મોશન, જ્યારે ગતિમાં છે ત્યારે તમારે ડાયનેમિક લગાડવાનું છે, બરાબર. એટલે આપણી માટે બે ઓપ્શન છે, સ્ટેટિક, ડાયનેમિક. એટલે પહેલા એની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ, પછી એના પ્રકાર ક્લિયર હોવા જોઈએ, બરાબર. હવે તો કે ભાઈ સ્ટેટિકમાં કોઈ આગળ હજી વધારે પડતી સ્ટડી કરવાની નથી, પણ ડાયનેમિકની અંદર બીજી સબ બ્રાન્ચ આપણને આપવામાં આવે છે, બરાબર. સબ બ્રાન્ચ કેવી છે, એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે કાઇનેટિક્સ. હવે બંનેમાં એનું જે આપણું પ્રોનાઉન્સિએશન છે એમાં જ થોડોક ચેન્જ પડે છે. ઇટ ઇઝ કાઇનેમેટિક્સ અને આ છે કાઇનેટિક્સ. હવે ડિફરન્સ જોઈએ બંનેમાં શું ડિફરન્સ કઈ છે. કાઇનેમેટિક્સ માટે જોઈએ તો કહેવામાં આવે છે તો સ્ટડી ઓફ બોડી ઇન મોશન, એટલે કે જો ભાઈ આપણે કાઇનેમેટિક્સને લઈએ કે કાઇનેટિક્સને લઈએ, તમારી બોડી તો મોશનમાં જ છે, બરાબર, એમાં કોઈ બાંધછોડ નથી. હવે મોશનની તો સ્ટડી થવાની જ છે, ઇન એક્સ્ટ્રા વધારે શું સ્ટડી કરવાનું છે, when the force which cause the motion are not considered is called kinematics. હવે તો કે ભાઈ તમારી જે બોડી છે એ જ્યારે મોશનમાં છે, હવે મોશનમાં કોઈ બાય ડિફોલ્ટ તો આવી ના જાય, તમારે કંઈક એક્સટર્નલ ફોર્સ આપવો પડે, બરાબર. જેમ કે કોઈ દડો પડ્યો છે
હવે એની જાતે તો દળ આગળ વધશે નહીં, આપણે એને કંઈક બાહ્ય બળ આપવું પડશે. તો એ બાહ્ય બળ આપીએ છીએ ત્યારે એની ગતિ ચાલુ થશે. હવે ગતિ ચાલુ થઈ ગઈ એટલે તમારે ડાયનેમિક્સમાં આવી જવાનું. હવે હું ડાયનેમિક્સમાં એન્ટર થયો એટલે મારી પાસે બે ઓપ્શન મળે છે, કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ. તો હવે કાઇનેમેટિક્સ ક્યારે લાગુ કરવાનું? કે જ્યારે ગતિમાં છે પણ તમે જે બળ આપ્યું છે એ કન્સિડર કરવાનું નથી. તો તમારી જે કંઈ સ્ટડી છે તમારે કેમાં કરવા જવાની છે? કાઇનેમેટિક્સમાં. પણ એનાથી તદ્દન ઉલટું, કે જે the force are also considered for the body in motion, that branch of science called kinetics. કે જે બળ તમે લગાડ્યું છે, હવે એ બળ આપ્યા બાદ તમારું જે પદાર્થ છે ગતિમાં આવ્યો છે, તો ગતિની પણ તમારે એની અંદર સ્ટડી કરવાની છે અને જે બળ આપવામાં આવ્યું છે એની પણ સ્ટડી કરવાની છે. તો એ બ્રાન્ચ છે આપણી કાઇનેટિક્સ છે. એટલે મીન્સ કે આપણને એટલું ક્લિયર હોવું જોઈએ મગજમાં કે એપ્લાઇડ મિકેનિક્સ સ્ટાર્ટ થાય છે, એક મેઇન બ્રાન્ચ છે સાયન્સની, બરાબર. એમાં બે ઓપ્શન મળે છે, એક તો તમારો પદાર્થ રેસ્ટમાં હોય અને એક તમારી મોશનમાં હોય, જેના નામ આપણે સ્ટેટિક, ડાયનેમિક કીધા છે, બરાબર. ડાયનેમિકમાં પણ બે સબ બ્રાન્ચ મળે છે, એક તમને કીધી છે કાઇનેમેટિક્સ અને બીજી કીધી છે કાઇનેટિક્સ, બરાબર. તો આ આપણું ઓવરવ્યૂ, જે તમારું ડેફિનેશન કહીએ કે જેનું ઇન્ટ્રોડક્શન, તો એન્જિનિયરિંગ મિકેનિક્સનો કંઈક આવો છે, બરાબર. તો મિત્રો આપણો જે મેઇન એની પછીનો જે ટોપિક છે, ડેફિનેશન જોઈ લીધી, ઇન્ટ્રોડક્શન જોઈ લીધો કે ભાઈ એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે, બરાબર. તો હવે આપણને શું સમજાવવામાં આવે છે? એનું ઇમ્પોર્ટન્સ. એ ઓબ્વિયસ વાત છે, કોઈ પણ વસ્તુ હોય એનું ઇમ્પોર્ટન્સ હોય તો જ આપણે એની પાછળ મહેનત કરીએ, બરાબર. હવે એઝ એક્ઝામ્પલ તમે એક્ઝામ આપો છો, રિઝલ્ટ નું ઇમ્પોર્ટન્સ છે એટલે તમે મહેનત કરી રહ્યા છો, બરાબર. એટલે આ એન્જિનિયરિંગ મિકેનિક્સ આપણે આખો સબ્જેક્ટ ભણવાનો છે, એની પાછળનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઇન ફ્યુચર આપણને ક્યાંય હેલ્પફુલ થવાનો છે તો આપણે આની પાછળ મહેનત કરીએ, બરાબર. તો અહીંયા જે આપણને ટોપિક આપેલો છે, ઇમ્પોર્ટન્સ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ, જેમાં પેલું કીધું છે ધીસ ડેઝ ધ યંગ એન્જિનિયર શુડ સાઉન્ડ નોલેજ ઓફ ફંડામેન્ટલ સબ્જેક્ટ સચ એઝ મિકેનિક્સ. હવે ભાઈ મોટા ભાગે તમે જોતા હશો ને તો આ સબ્જેક્ટ કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી હોય એને આવડવું જોઈએ. જરૂરી નથી કે તમે મિકેનિકલ બ્રાન્ચમાંથી છો તો જ તમને ખ્યાલ હોવો જોઈએ. બાય ડિફોલ્ટ કોઈ પણ એન્જિનિયર હોય, બરાબર, તો એને આનું સાઉન્ડ નોલેજ તો હોવું જ જોઈએ. મીન્સ કે જે આપણે કહીએ ને તો કે ભાઈ એની જે ફંડામેન્ટલ્સ હોય એ તો ક્લિયર હોવા જોઈએ. હવે તમે માનો કે ભાઈ કોઈ વિદ્યાર્થી છે અને ન્યૂટન ગતિના નિયમનો જ ખ્યાલ નથી, તો આપણને અજુગતું લાગે, બરાબર. એટલા માટે આપણને આ બ્રાન્ચમાં, એટલે મીન્સ કે સેકન્ડ સેમેસ્ટરમાં તમને દેવામાં આવે છે, જેથી કરીને જે એટલા વિદ્યાર્થીઓ છે જે એન્જિનિયર બનવા માંગે છે તો એનો આનો ખ્યાલ ક્લિયર થઈ જાય, બરાબર. એટલે ઇન ફ્યુચર જે યંગ એન્જિનિયર્સ છે એને આનું સાઉન્ડ નોલેજ તો હોવું જ જોઈએ. પછી કીધું છે ધ સ્ટડી ઓફ એપ્લાઇડ મિકેનિક્સ મેક ધ યંગ એન્જિનિયર્સ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, બરાબર. મીન્સ કે એનો જે નોલેજ છે, બરાબર, એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનાવે છે. ટુ એક્વાઇન્ટ ધેમ as many as general methods of solution possible to illustrate the application of these methods to practical engineering problems. જેમ આપણે અગાઉથી વાત કરતા આવ્યા છીએ, જે તમારી પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ છે એમાં કેવી રીતે એપ્લાય કરવું, બરાબર, તો એનું ઇમ્પોર્ટન્ટ આપણને આની અંદર બતાવવામાં આવે છે. એપ્લાઇડ મિકેનિક્સ ડીલ્સ વિથ ધ એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ laws of mechanics to the practical engineering problems like, જેમ આપણે વાત કરીએ ન્યૂટન્સ લો ઓફ મોશન, જે આપણે 3 નિયમો આપણને મળે છે, બરાબર, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પછી તમને ખબર છે ધ ગ્રેવિટેશનલ લો, બરાબર. તો આ જેટલા નિયમો આપણે ભણીએ છીએ તો એનું ઇન ફ્યુચર આપણે પ્રેક્ટિકલમાં ક્યાં ક્યાં યુઝ કરવાનું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો આ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય ભણવાનું છે. જે આપણને આપે છે ઇટ ઇઝ અ સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ, જેને આપણે કદાચ ગુજરાતીમાં લખવું હોય તો જે સ્કેલર છે એને આપણે લખી શકીએ તમારી અદિશ રાશિ છે, અને જે વેક્ટર છે તમારું એ છે તમારી સદિશ રાશિ. કેમ કે આપણને અગાઉથી જ્યારે આગળ ભણીને આવ્યા છે વિજ્ઞાનની અંદર, બરાબર, તો આપણે ગુજરાતીમાં આઈડિયા હોય તો ગુજરાતી વાળા માટે આપણને ખબર છે કે સ્કેલર એને અદિશ કહીશું અને વેક્ટર છે એને સદિશ કહીશું. આમ તો એનું નામ જ આપણને કંઈક કહી જાય છે, અદિશ અને સદિશ, બરાબર. જોઈએ ડેફિનેશનમાં શું કહે છે, એટલે કેવા કેવા એક્ઝામ્પલ હોઈ શકે છે. જેમ કે જ્યારે હું સ્કેલર ક્વોન્ટિટીની વાત કરું છું તો અ ક્વોન્ટિટી વિચ ઇઝ કમ્પ્લીટલી સ્પેસિફાઈડ બાય મેગ્નિટ્યુડ ઓનલી. આપણી માટે મેઇન ફોકસ કોણ છે? મેગ્નિટ્યુડ, બરાબર. અહીંયા તમારે માત્ર અને માત્ર જે ક્વોન્ટિટી છે ઇમ્પોર્ટન્સ કોનું છે? ઓનલી મેગ્નિટ્યુડ, જેને આપણે કદાચ ગુજરાતીમાં કેવું હોય એનું મૂલ્ય કહી શકીએ, બરાબર. શું કહી શકીએ? એનું આપણું
મૂલ્ય કહી શકીએ. એટલે કે જે મેગ્નિટ્યુડ છે એ તમે મૂલ્ય તરીકે દર્શાવી શકો છો. કે તમે કેટલા પ્રકાર, એટલે કે એની જે કાંઈ આઈડેન્ટિફિકેશન મળે છે, બરાબર, તેમાં મૂલ્યનું ઇમ્પોર્ટન્સ હશે. નોન એઝ સ્કેલર ક્વોન્ટિટી. ઓકે, એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. જેમ કે એક તમારું માસ છે, લેન્થ છે, ટાઈમ છે, ટેમ્પરેચર છે. આ જે આપણને એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ કોના છે? તો કે ઇટ ઇઝ તમારું સ્કેલર ક્વોન્ટિટી છે, તમારી અદિશ રાશિ છે, બરાબર, કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આમાં તમારે માત્ર ઇમ્પોર્ટન્સ મૂલ્યનું છે. એઝ એ એક્ઝામ્પલ, કદાચ હું ટેમ્પરેચરને લઉં છું તો ભાઈ હાલમાં તમારું ટેમ્પરેચર 25 ડિગ્રી છે, તો આમાં જે 25 ડિગ્રી છે એ જ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કોઈ આમાં વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી મારે કંઈ દેવાની જરૂર નથી. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ કહું એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે અહીંયા ટેમ્પરેચરની વાત થઈ રહી છે, બરાબર. તો આમાં બીજું કંઈ આપણે આઈડેન્ટિફિકેશન દેવાની જરૂર પડતી નથી. એટલે મેગ્નિટ્યુડ અહીંયા આપણે માત્ર કામ કરે છે. પણ એનાથી તદ્દન ઉલટું જોવા જઈએ તો જો આપણે કદાચ ક્વોન્ટિટી વિચ ઇઝ કમ્પ્લીટલી સ્પેસિફાઈડ બાય મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન, આ આપણી માટે મોસ્ટ. મિત્રો આની અંદર મેગ્નિટ્યુડ તો છે જ, બરાબર, મેગ્નિટ્યુડ આપણને આમાં આપેલું જ છે. પણ સાથે સાથે આપણે કોની સ્ટડી કરવાની રહેશે? ડાયરેક્શનની. કે ભાઈ અહીંયા તમારે મૂલ્ય પણ જોઈશે અને દિશા પણ જોઈશે. એટલે કે તમે જે કંઈક કાર્ય કરી રહ્યા છો એ કયા મૂલ્યનું છે એ તો ખ્યાલ હોવું જ જોઈએ, પણ કઈ દિશામાં થઈ રહ્યું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો એવા જે કંઈ ક્વોન્ટિટી હશે એને આપણે કયા તરીકે ઓળખવાના છીએ? ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, સદિશ રાશિ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, વેલોસિટી, એક્સલરેશન, ફોર્સ, મોમેન્ટમ, બરાબર. એઝ એ એક્ઝામ્પલ, કોઈ બોલ પડેલો છે, બરાબર, બોલને જો કદાચ હું લઉં કે જે તમારું કદાચ એઝ એ એક્ઝામ્પલ અમારી સરફેસ છે, સરફેસ ઉપર એક તમારો બ્લોક પડેલો છે આવો કંઈક. હવે આ બ્લોક ઉપર મારે ફોર્સ લગાડવાનો થાય, બરાબર. ફોર્સ જો કદાચ હું લગાડું, ભાઈ આ ફોર્સ હું લગાડું છું ભાઈ એપ્રોક્સ 20 ન્યૂટનનો ફોર્સ હું આ એક બ્લોક ઉપર લગાડું છું. તો હવે અહીંયા ખાલી 20 ન્યૂટન હું આપી દઉં એટલું ઇનફ નથી, મારે એની ડાયરેક્શન પણ આપવી પડશે. એઝ એક્ઝામ્પલ હું એને જે કંઈ ડાયરેક્શનમાં બળ આપું છું એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. એઝ એ એક્ઝામ્પલ કદાચ હું એને અહીંથી બળ આ બાજુ આપું છું, મીન્સ કદાચ ડાબી બાજુથી જમણી બાજુનું બળ આપું છું, બરાબર, તો આ બ્લોક ઉપર દબાણ ક્રિએટ થશે, બરાબર. અને આનાથી હું તદ્દન ઉલટું કરી નાખું કે કદાચ આ જે બળ છે હું આ રીતનું આપી દઉં, તમારું મૂલ્ય તો સેમ છે, 20 ન્યૂટન જ છે, બરાબર. પણ હવે આ જે દબાણ છે, આ જે તમારું ફોર્સ લાગે છે એ હવે દબાણ ક્રિએટ નહીં કરે, હવે અહીંયા એ તાણ ક્રિએટ કરશે, ટેન્શન ક્રિએટ કરશે, બરાબર. એટલે કે જે ડાયરેક્શન છે એ પણ તમારી માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે જે સદિશ રાશિ છે એ દરેકમાં તમારે મૂલ્ય તો કામ કરવાનું જ છે, પણ સાથે સાથે તમારે દિશાનો પણ ખ્યાલ રાખવાનો છે કે કઈ દિશામાં તમે બળ લગાડી રહ્યા છો, બરાબર. એટલે આપણી માટે મોસ્ટ ટાઈમ પી છે આનો ડિફરન્સ પણ પૂછાતો હોય છે કે બાય ડિફોલ્ટ આપણે એમાં કન્ફ્યુઝનમાં ના રહીએ. ઓકે, એટલે જ્યારે કદાચ આપણને પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે તમારું સદિશ રાશિ છે ને અદિશ રાશિનો ડિફરન્સ હોય તો કેમાં ખાલી મૂલ્ય અને કેમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે, બરાબર. ત્યારબાદ આપણે જોવાનું છે કે જે આપણે યુનિટ્સ લગાડતા હોઈએ છીએ, જેમ હમણાં વાત કરીએ એમ ટેમ્પરેચરમાં આપણે શું લગાડી દીધું, ખાલી 25 થી કામ થતું નથી, પાછળ આપણે સેન્ટીગ્રેડ લગાડવો પડે છે. આપણે બળ લગાડ્યું તો ખાલી 20 થી કામ થતું નથી, પાછળ ન્યૂટન લગાડવું પડે છે, બરાબર. એટલે કોઈ પણ તમે મૂલ્ય દર્શાવો છો તો પાછળ યુનિટ તો લાગતું જ હોય. ઓકે, તો યુનિટને કંઈક એક આપણે કહીએ છીએ કે એનું ફંડામેન્ટલ, એનો જે પાયો છે એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે કહે છે ટુ એક્સપ્રેસ એની ફિઝિકલ ક્વોન્ટિટી યુનિટ ઇઝ રિક્વાયર્ડ, મસ્ટ બી રિક્વાયર્ડ. ઓકે, હા જોઈએ જ જોઈએ, એના વગર આપણે એને આઈડેન્ટિફિકેશન કરાવી શકતા નથી. ભાઈ હું 20 બળ લગાડું છું તો ભાઈ આ કઈ આઈડેન્ટિફિકેશન નથી, મારે 20 ની પાછળ ન્યૂટન બોલવું જ પડે, બરાબર. એટલે અહીંયા આપણે એનું ફંડામેન્ટલ ક્લિયર કરવાનો છે કે જે તમારી કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, તમારી કોઈ ભૌતિક રાશિ છે, તો એનો યુનિટ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો એની માટે સિસ્ટમ કંઈક હોવી જોઈએ. ધારો કે હું અત્યારે ઇન્ડિયામાં રહું છું, ઇન્ડિયામાં હું એને સેન્ટીગ્રેડ તરીકે વાપરું છું, પણ ઇન આઉટ ઓફ કન્ટ્રી જવું તો હવે ત્યાં સેન્ટીગ્રેડ વપરાતું હશે, ફેરનહીટ વપરાતું હશે, તો જે આખું મિસમેચ ઊભું થાય છે, બરાબર. તો એની માટે એક આખી સિસ્ટમ બનાવી છે કે ભાઈ તમે કોઈ પણ દેશમાં આવો કે કોઈ પણ જગ્યાએ હો, જે તમારો યુનિટ છે દરેક જગ્યાએ સેમ રહેવો જોઈએ, અથવા તો એનું કન્વર્ઝન છે એ પણ ઇઝી હોવું જોઈએ,
બરાબર. તો એનું આપણે સિસ્ટમનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ટોટલ એપ્રોક્સ આપણે 4 સિસ્ટમ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, બરાબર. જેમ કે પહેલી છે ઇટ ઇઝ સીજીએસ સિસ્ટમ ઓફ યુનિટ્સ, એટલે કે તમારા જે એકમો છે એની કઈ આપણે સિસ્ટમ વાપરીએ છીએ, સીજી આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે એને વાપરવા જઈ રહ્યા છીએ. જેમ કે આપણે પહેલી એસઆઈ સિસ્ટમ બાય ડિફોલ્ટ આપણે બધા એસઆઈ સિસ્ટમ સ્ટાન્ડર્ડાઇઝ ક્રિએટ થઈ જાય. પણ વર્લ્ડમાં તમે કોઈ જઈ જાઓ, માનો કે હું કોઈ બ્લોક લઉં છું, એની લેન્થ છે 20 mm છે, બરાબર. તો એ જ બ્લોક લઈને હું કોઈક બીજા દેશમાં જાઉં તો એની લેન્થ ચેન્જ ના થઈ જાય, બરાબર. એટલે એ આપણને આઈડિયા હોવો જોઈએ કે આપણે એક જે યુનિટની સિસ્ટમ છે એક સ્ટાન્ડર્ડાઇઝ થવી જોઈએ, કે જે આપણે ફાઇનલ એસઆઈ યુનિટ જે સિસ્ટમ છે એની પર વધારે ફોકસ કરતા હોઈએ છીએ. બાકી તમે કન્વર્ઝન કરાવી શકો છો, એફપીએસ, એમકેએસ અને સીજીએસ તમે એકબીજામાં કન્વર્ઝન આપણને ખ્યાલ જ છે કઈ રીતે થતું હોય, બરાબર. કે જે સેન્ટીમીટર છે એનું મીટરમાં થાય છે, ગ્રામનું કિલોગ્રામમાં થાય છે, બરાબર. સેકન્ડનું મિનિટમાં થાય છે. કન્વર્ઝન આપણને ખ્યાલ જ છે. પણ જેમ કહેવાય ને કે ભાઈ એની માટે બાય ડિફોલ્ટ આપણને કહેવામાં આવે છે, તો આપણે એસઆઈ સિસ્ટમને મહત્વ વધારે આપવાના છીએ. એટલે ઇન્ટ્રોડક્શન પણ આપણે એનો જ જોઈએ એસઆઈ સિસ્ટમનો, કે જે આપણે ઇન ફ્યુચર જોવાનું. એસઆઈ સિસ્ટમ ઓફ યુનિટ જે આપણને કીધું છે, મેઇન તો એનો ઓબ્જેક્ટિવ શું છે? The objective was that if the same unit of various physical quantities are used by all the nations of the world, then the development in business, trade, science and technology will be good for all them. ભાઈ આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બિઝનેસ અથવા તમે કોઈ પણ ટ્રેડ કરી રહ્યા છો, બરાબર, બિઝનેસનો કે XYZ ગમે એનો, તો ભાઈ કન્ટ્રીથી કન્ટ્રી બિઝનેસ થતો હોય તો એ વખતે આપણે કઈ રીતે એને આઈડેન્ટિફિકેશન કરશું, બરાબર. તો આ મેઇન ઓબ્જેક્ટિવ એસઆઈ સિસ્ટમનો એ જ છે કે તમે કદાચ એક ફિઝિકલ ક્વોન્ટિટી છે, એક ભૌતિક રાશિ છે, એને એક દેશમાંથી બીજા દેશમાં કન્વર્ઝનમાં તમે મોકલો છો, તો તમારે કઈ આદાન પ્રદાન કરવું છે, બરાબર. તો એની માટે આપણે શું કરવાનું છે, તો બંને માટે એક સિસ્ટમ સેમ રહે, બિઝનેસ કરવો ઇઝી રહે, બરાબર. એટલા માટે આપણે એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કે જેથી કરીને ઇન ફ્યુચર અથવા તો આપણે કરન્ટલી કોઈ પણ વ્યવહાર કરવાનો થાય તો બંને માટે ઇઝી રહે, આપણી માટે પણ અને સામેવાળા માટે પણ, બરાબર. તો આપણી માટે એસઆઈ સિસ્ટમની અંદર કેટલા કેટલા આપણે ભણવાના છે જોઈ લઈએ. they recommended one unique system, જે આપણી માટે યુનિક છે, બરાબર, કે જે દરેક જગ્યાએ સેમ રહેવાનું છે. અહીંયા છે એ જ આઉટ ઓફ ઇન્ડિયા રહેવાનું છે, બરાબર. તો જે ફંડામેન્ટલ સપ્લિમેન્ટરી ડીરાપ યુનિટ છે તમારે ઇન્ટરનેશનલ, બરાબર, તો એ તમારે દરેક જગ્યાએ સેમ રહેવાના છે. પછી તમે એના કન્વર્ઝનમાં જાઓ એ એક અલગ બાબત છે, બરાબર. પણ બાય ડિફોલ્ટ કયું લખવામાં આવશે? બાય ડિફોલ્ટ તમે એસઆઈ સિસ્ટમ જ યુઝ કરશો, ઓકે. જેમ એની માટે આપણે કદાચ એને એસઆઈ સિસ્ટમને ફૂલ ફોર્મમાં લખવું હોય તો એને સિસ્ટમ ઇન્ટરનેશનલ કહી શકીએ છીએ, બરાબર. કે જે તમારી માટે એનું ફૂલ ફોર્મ નામ કદાચ પૂછવામાં આવે MCQમાં તો ખાલી જગ્યામાં, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એસઆઈ સિસ્ટમ આપણને ખ્યાલ છે પણ એનું ફૂલ ફોર્મ પણ કંઈક આવું થાય છે, આઈડિયા હોય આપણને, બરાબર. તો ટોટલ આપણે એની મેઇન જે આપણી ફંડામેન્ટલ યુનિટ્સ કહીએ, બરાબર, જે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ છે આપણી, તો ભાઈ આ ટોટલ 7 જોવાની છે કે જે એના આપણે કઈ રીતે યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરીને કહેતા હોઈએ છીએ. એઝ અ એક્ઝામ્પલ પહેલું લઈએ આપણે કે જે માસ છે, બરાબર. માસ છે એટલે કે તમારું દ્રવ્ય, તો ભાઈ એની માટે આપણે કયું વાપરીએ છીએ, તો ભાઈ એની માટે બેઝ જે તમારો એસઆઈ યુનિટ છે ઇટ ઇઝ કિલોગ્રામ, બરાબર. કે જેને આપણે સંજ્ઞા તરીકે કદાચ દર્શાવવું હોય તો ભાઈ કેજી તરીકે દર્શાવીએ છીએ. કોઈ પણ ક્વોન્ટિટી હોય તો આપણે એને કેજીમાં જ બાય ડિફોલ્ટ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ કે ભાઈ તમે ખાંડ લેવા જાઓ છો તો ભાઈ 5 કિલો ખાંડ તમને અહીંયા પણ મળે અને કદાચ આઉટ ઓફ ઇન્ડિયા જાઓ તો પણ ત્યાં પણ 5 કિલો ખાંડ સેમ જ હોય, કંઈ ચેન્જ ના થઈ જાય, બરાબર. એટલે દરેક જગ્યાએ આ સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ જાય એની માટેનું આપણને એક આઈડેન્ટિફિકેશન એસઆઈ યુનિટ આપેલું છે, જે માસ માટે આપણે કોને કહીએ છીએ? કેજી, મીન્સ કે આપણું કિલોગ્રામ, બરાબર. ત્યારબાદ આપણને જે ક્વોન્ટિટી પ્રોપર્ટી આપેલી છે ઇટ ઇઝ લેન્થ, મીન્સ કે લંબાઈ, કે લંબાઈને આપણે કદાચ આઈડેન્ટિફાઈ કરવી છે તો આપણે એને કેમાં કરશું? હંમેશા મીટરમાં, બરાબર. બાય ડિફોલ્ટ તમે મીટરમાં કરો, કન્વર્ઝન કરાવો પછી સેન્ટીમીટરમાં, એમએમમાં, ઇંચમાં, બરાબર, એ અલગ પ્રશ્ન છે. પણ કદાચ બાય ડિફોલ્ટ લખવાનું થશે તો આપણે એનું આઈડેન્ટિફિકેશન હંમેશા મીટરમાં કરવાનું છે. ત્યારબાદ ટેમ્પરેચર છે, ટેમ્પરેચર મેજર કરવાનું થાય એ આપણે શેમાં રાખવાના છીએ? કેલ્વિન, બરાબર. પછી તમે એને કન્વર્ઝન કરાવી શકો. પછી અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, જે તમારો દ્રવ્યનો જથ્થો છે, બરાબર. દ્રવ્યના જથ્થા માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? મોલનો યુઝ કરીએ છીએ, બરાબર, જેને સિમ્બોલ તરીકે MOL તરીકે લખીએ છીએ. ત્યારબાદ છે ઇલેક્ટ્રિક કરંટ, જે કરંટ આપણે ભણીએ છીએ વિદ્યુત પ્રવાહ,
તો વિદ્યુત પ્રવાહની માટે આપણે એમ્પિયર, જેનો સિમ્બોલ આપણે કંઈક એ તરીકે આઈડેન્ટિફાઈ કરાવીએ છીએ. પછી છે ટાઈમ. એ ટાઈમ માટે આપણે બાય ડિફોલ્ટ ખબર જ છે આપણને કે જે સેકન્ડ તરીકે યુઝ કરતા હોઈએ, જેને એસ તરીકે દર્શાવીએ છીએ. કેમ કે આપણને ખબર છે જ્યારે જ્યારે વેલોસિટી આપણે દર્શાવતા હોઈએ તો ખબર કે ભાઈ 25 છે તો મીટર પર સેકન્ડ જ લઈએ છીએ. ત્યાં કંઈ મીટર પર કલાક કેવું આપણે લેતા નથી. બાય ડિફોલ્ટ હંમેશા સેકન્ડમાં જ લેતા હોઈએ છીએ. અને લાસ્ટ જે છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી, તમારી જ્યોતિ તીવ્રતા, ઇટ ઇઝ કેન્ડેલા, બરાબર, જેનું આઈડેન્ટિફિકેશન સંજ્ઞા તરીકે તમને શું આપે છે? ઇટ ઇઝ સીડી. ઓકે, તો આપણી માટે મોસ્ટ એમપી બને છે. આટલો તો ખ્યાલ હોવો જ જોઈએ ભાઈ, બરાબર. હજી આની અંદર ઘણી બધી સંજ્ઞાઓ આવે જ છે, પણ આ 7 એવી છે કે જે બેઝિક છે, એટલે કે તમને આનો ખ્યાલ હોવો જોઈએ. એટલા માટેનું આપણે અહીંયા એકવાર રિવિઝન કરી લીધું, બરાબર. તો આ એસઆઈ યુનિટની જે સિસ્ટમ છે એ આપણી માટે મહત્વની છે, જે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ છે આપણે અમુક ડેફિનેશન્સ જોવાની છે કે જે આપણને આપણું જે આગળનું ચેપ્ટર છે એમાં વધીએ એ પહેલાં એનું આઈડિયા હોવો જોઈએ કે ભાઈ કદાચ આવો વર્ડ આપણી સામે આવે તો એની પાછળનું જે મિનિંગ છે એ શું છે. કેમ કે હવે ઘણા બધા એવા શબ્દ આવશે, કેમ કે હવે આપણે થોડુંક ડિટેલ સ્ટડી કરવાના છીએ. અત્યાર સુધી જે આપણે 10મા ધોરણમાં વિજ્ઞાન ભણીને આવ્યા એમાં એટલું ડિટેલ સ્ટડી નહોતું, બેઝિક હતું, બરાબર. હવે એક સ્ટેપ આગળ વધશું એટલે ઘણા બધા શબ્દ આપણને એની અંદર એવા મળે કે જે નવા હોય આપણી માટે. તો પહેલેથી એનો એકવાર વ્યૂ જોઈ લઈએ તો આપણને ઇન ફ્યુચર, એટલે મીન્સ કે આગળના ચેપ્ટરમાં કે પ્રોબ્લેમ આવે, બરાબર. જેમાં તમારું પહેલું આવે છે સ્પેસ, બરાબર. અહીંયા સ્પેસ એટલે કે આમ કહેવાય એને ગુજરાતીમાં અવકાશ જ, બરાબર. પણ જે આપણું અવકાશ ગંગાને તમે જે આકાશ ગંગાને બધું સમજો છો એની વાત નથી કરતા, બરાબર. પણ એક આપણે એને આઈડેન્ટિફાઈ કરીને આપશું કે ભાઈ આટલાને આપણે સ્પેસ તરીકે કહીએ, બરાબર. એઝ એ એક્ઝામ્પલ, ઇટ ઇઝ અ રિજન, આ એક એટલો જ ભાગ છે, બરાબર, એટલો જ જગ્યા છે વિચ એક્સટેન્ડ્સ ઇન ઓલ ડાયરેક્શન્સ એન્ડ કન્ટેન્સ એવરીથિંગ. આપણે જરૂરિયાત પ્રમાણે જે કંઈ જેટલું જોઈએ છે એ બધું જ એની અંદર આવી જવું જોઈએ, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણને આપે છે ભાઈ સન છે, મૂન છે, સ્ટાર છે, એટસેટ્રા, બરાબર. તો આ બધું જે અંદર થિંગ આવી ગઈ છે, બરાબર, તો એક આપણી માટે શું ક્રિએટ કરે છે? સ્પેસ, બરાબર, કે જેની અંદર આ બધી ક્રિયાઓ થવાની છે. આપણે કદાચ એક બોલ લઈએ છીએ, બોલને આપણે બાહ્ય બળ પ્રોવાઈડ કરશું, પછી બોલ ગતિમાં જાય છે, તો આખું જે છે તંત્ર ક્રિએટ થઈ છે, બરાબર. તો એની માટે જે જગ્યા જોઈશે ઇટ ઇઝ સ્પેસ, કે એ આપણા અવકાશમાં જ થવાનું છે. ત્યારબાદ છે ટાઈમ. હવે ટાઈમને આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? સેકન્ડ ઇઝ અ ફ્રેક્શન ઓફ ધ પીરિયડ બાય ધ અર્થ રોટેશન. ધ યુનિટ ઓફ ટાઈમ ઇઝ સેકન્ડ. હવે ટાઈમ એટલે આપણને ખબર જ છે, પણ છતાં ટાઈમનું જે આઈડેન્ટિફિકેશન આપે છે એ કઈ રીતે આપણે ટાઈમ, ધારો કે 1 સેકન્ડ છે તો ભાઈ આપણને 1 સેકન્ડ કોને આઈડેન્ટિફાઈ કરીને કીધી છે? કઈ એની પાછળનું કંઈક રીઝન હોય ને, કે ભાઈ મન તો થયું નથી કે ભાઈ ચાલો 1 સેકન્ડ છે તો હવે આજથી આપણે 1 સેકન્ડ કહી દઈશું, બરાબર. તો એની પાછળ આપણને શું કીધું છે? ઇટ ઇઝ ધ ફ્રેક્શન ઓફ પીરિયડ બાય ધ અર્થ રોટેશન. અર્થનું જે રોટેશન છે, બરાબર, એનો અમુક ભાગ લેવામાં આવ્યો છે કે જેને આપણે સેકન્ડ તરીકે ઓળખવાના છીએ, બરાબર. એટલે એ આગળ આપણને કદાચ ઇન ફ્યુચર તમે ભણીને આવશો અથવા તો ભણી ગયા હશો કે ભાઈ સેકન્ડને કદાચ આઈડેન્ટિફાઈ કરવી હોય, એનું તમે જો એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય તો કોનાથી કરેલું છે? કે જે તમારો પીરિયડ છે, જે અર્થને રોટેશન કરવાનો પીરિયડ લાગે છે, બરાબર, એનો અમુક અંશ લીધો છે જેને આપણે સેકન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે એને સ્ટાન્ડર્ડ કરી દીધું, એની કમ્પેરિઝનમાં મિનિટ, કલાક અને પછી આપણે આગળનું બધું લેવાના છીએ, બરાબર. તો ટાઈમ જ્યારે જ્યારે આપણે આવશે બાય ડિફોલ્ટ સેકન્ડ તરીકે લઈશું, બરાબર. ત્યારબાદ છે મોશન. મોશનમાં શું કીધું છે? વેન અ બોડી ચેન્જીસ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ધ અધર બોડીઝ ધેન ધ બોડી ઇઝ સેડ ટુ બી ઇન મોશન, બરાબર. હવે તો કે ભાઈ મોશન એટલે કે ગતિ. કોઈ પદાર્થ ગતિમાં ક્યારે કહેવાય? જ્યારે કદાચ હું 2 બોલ લઉં છું એક સાથે, બરાબર, સપાટી ઉપર રહેલા છે, બંને સ્થિર છે હાલમાં. હવે એક બોલને હું મોશન અપાવું છું, મીન્સ કે એને બાહ્ય બળ પૂરું પાડું છું. હવે એક સ્થિર છે, બીજો ગતિમાં આવ્યો છે. તો ભાઈ અત્યારે બંને એકબીજાની સાપેક્ષમાં કહું તો ભાઈ એક બોલ સ્થિર છે, બીજો બોલ ગતિમાં છે. ઓકે, એટલે મારે અહીંયા શું કરવું પડશે? કમ્પેરિઝન કરવું પડશે, જે આપણને કીધું છે વિથ રિસ્પેક્ટ ટુ અધર. બીજાની કમ્પેરિઝનમાં જ્યારે એ મીન્સ કે ગતિમાં છે ત્યારે આપણે એને મોશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે વેન બોડી ચેન્જીસ ઇટ્સ પોઝિશન, એકની કમ્પેરિઝનમાં બીજો પોતાની જગ્યા બદલે છે ત્યારે ગતિમાં કહેવાશે, બરાબર. પછી કીધું છે માસ. ધ મેટર કન્ટેન્ટ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ માસ. કે ભાઈ દ્રવ્યનો જે જથ્થો આપણે કહીએ કે જે જથ્થો કોઈ પણ પદાર્થ પાસે રહેલો છે ઇટ ઇઝ કોલ્ડ માસ, બરાબર, ખબર જ છે આપણને. રિજિડ બોડી, આ આપણી માટે એક નવો શબ્દ છે, આવો આપણે શબ્દ સાંભળ્યો નહીં હોય. દ્રઢ પદાર્થ,
બરાબર. દ્રઢ પદાર્થ કોને કહેવાય? A body is said to be rigid if its shape and size does not change under the action of external forces. બરાબર. હવે એવો કોઈ પદાર્થ છે, કોઈને બાહ્ય બળ પૂરું પાડું છું, પણ એની જે ફિઝિકલ ક્વોન્ટિટી છે, મીન્સ કે એની અંદર આપણું જે ફિઝિકલ અપિરિયન્સ છે, બરાબર, એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. બરાબર. એઝ એક્ઝામ્પલ હું લઉં, આપણો જે બોલ આવે છે, લાકડાનો જે બોલ છે આપણે લેતા હોઈએ છીએ, તો ભાઈ એની અંદર સિઝનનો બોલ જે કહીએ છીએ, એને કદાચ આપણે બળ આપીએ તો એમાં કોઈ ચેન્જીસ જોવા ના મળે, પણ તમે સ્પંચનો જુઓ તો એને તો વધારે પડતો ફોર્સ આપો, ચેન્જીસ થઈ જશે એનામાં. બરાબર. તો રિજિડ બોડી આપણે કોને કહી શકીએ? સિઝન બોલ છે એને. બીકોઝ કે ભાઈ એને તમે કંઈ પણ એક્સટર્નલ ફોર્સ આપો છો તો એની ફિઝિકલ અપિરિયન્સમાં કોઈ ચેન્જ થતો નથી. બરાબર. પણ જો કદાચ એક્સટર્નલ ફોર્સ આપવાથી એમાં ચેન્જ ક્રિએટ થાય, બરાબર, તો ઇટ ઇઝ કોલ્ડ ડિફોર્મેબલ બોડી. બરાબર. રિજિડ બોડી ક્યારે? ફોર્સ આપો છો પણ કંઈ ચેન્જ થતો નથી. પણ ડિફોર્મેબલ બોડી મીન્સ કે તમે બાહ્ય બળ પૂરું પાડો છો, એની ફિઝિકલ અપિયરન્સમાં ચેન્જ ચાલુ થશે. બરાબર. તો આ બંને ખ્યાલ હોવા જોઈએ. ઇન ફ્યુચર કદાચ રિજિડ બોડી આપણને ક્યાંય દેવામાં આવે, હંમેશા જ્યારે કોઈ પણ આપણે સ્ટડી કરશું તો રિજિડ બોડીને જ ધ્યાનમાં લઈને કરશું. બીકોઝ પહેલેથી બળ પૂરું પાડો છો તો આપણે પહેલાં બળનું સ્ટડી કરવાનું છે. બરાબર. એટલે બળ અને એની જે દિશા છે એનું સ્ટડી કરવાનું છે. એટલે હંમેશા આપણે રિજિડ બોડીને જ ધ્યાનમાં લઈશું. બરાબર. લાસ્ટમાં એક આપે છે પાર્ટિકલ. પાર્ટિકલ શું કહે છે? ઇટ ઇઝ એન આઇડિયલાઇઝ્ડ બોડી વિચ મે હેવ નિગ્લિજિબલ માસ એન્ડ વોલ whose size and shape can be neglected. બરાબર. હવે એક આખો પદાર્થ હોય ભાઈ, એમાંથી એક પરમાણુ લઈ લો, બરાબર, તો એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. બરાબર. કે ભાઈ અમુક જે પાર્ટિકલ્સ છે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ કે ભાઈ આપણી સ્ટડીમાં એનું કન્સિડરેશન ના કરીએ. બરાબર. એટલે આપણે જે સ્થિતિ હોય આઈડિયલ સ્થિતિ તરીકે જ રાખશું. બરાબર. કે જેથી કરીને સ્ટડી આપણું ઇઝી બને. તો આ ટોટલ એપ્રોક્સ કંઈક 7 આપણને ડેફિનેશન્સ યોગ્ય લાગતી હતી કે ભાઈ આપણે આગળના જે કોઈ ચેપ્ટરો આવવાના છે એમાં આપણને ક્યાંક આ વર્ડ યુઝ થાય તો એનો આપણને ક્લિયર હોય. તો આપણું જે પેલું મેઇન ફંડામેન્ટલ છે આટલું આપણું ક્લિયર થઈ જાય એટલે આગળના જે કંઈ ચેપ્ટરો છે આપણે ઇઝીથી અને સારી રીતે સ્ટડી કરી શકીએ છીએ. બરાબર. તો બધું આપણે આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.